લોકસભાની ચૂંટણીમાં ભારતનું પ્રથમ કમળ સુરતથી મતદાન વગર જ સુરતના ભાજપના સાંસદ બન્યા મુકેશ દલાલને સાંસદ તરીકેનું સર્ટિફિકેટ અપાયું। બીએસપીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સુરત બેઠક બિનહરીફ થઈ। ગુજરાત લોકસભાના ઇતિહાસમાં પહેલી વખત ઉમેદવાર બિનહરીફ થયા છે। સીઆર પાટીલે કહ્યું કે પીએમ મોદીના 400 પારના સંકલ્પની પ્રથમ જીત સુરતથી થઈ છે। ટેકેદારોનું અપહરણ થયાની કોંગ્રેસે ખોટી વાતો ફેલાવી। કોંગ્રેસના ઉમેદવારે જ અપહરણની વાતનું ખંડન કર્યું। આજે હકીકત આવી સામે। લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીતનું પ્રથમ કમળ સુરતથી ખીલ્યું છે। ચૂંટણી થાય એ પહેલા જ સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે। હવે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો ઉપર જ 7મી મેના રોજ મતદાન થશે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં જાહેર થયા છે। હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરતની આ લોકસભાની સીટ એ 400 પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે। અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે 25 સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને 26 કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે। કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો, પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે। ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું। એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનો વહીવટી તંત્ર ઉપર પ્રયત્ન કર્યો। મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આજે સચ સામે આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ 24 સુરત લોકસભામાં જાહેર થયા છે। બિનહરીફ જાહેર થયા બાદ મુકેશ દલાલ આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। મુકેશ, ઐતિહાસિક જે રીતના ક્ષણ સામે આવી છે એને લઈને શું કહેશો? આજે દેશમાં અને ગુજરાતમાં પહેલું કમળ ખીલ્યું છે। આ કમળ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણ કમળમાં અર્પણ કરું છું। આજનું આ કમળ એ ભારતીય જનતા પાર્ટી જે 400+ સીટનો જે ટાર્ગેટ લઈને ચાલે છે તે દિશામાંનું પહેલું કદમ છે। ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 400 સીટ જીતવાનો લક્ષ્યાંક રાખીને બેઠી છે। એના માટે એની પાસે 11-12 કરોડ કસાયેલા રાષ્ટ્રભક્ત નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ફોજ છે। આવા એકાદ સીટ માટે કોઈ નાના મોટા ખેલા કરવાની ભારતીય જનતા પાર્ટીને કોઈ જરૂર નથી। જોવું હોય તો કોંગ્રેસ પોતાનું મોઢું આઈનામાં જોઈ। આ આરોપમાં પણ કોઈ દમ નથી। હવે જ્યારે મોઢું સંતાડવું પડે એવું છે દેશમાં અને શહેરમાં અને ગુજરાત રાજ્યમાં, તો બીજું તો શું કહે? અમારે આ બધું કોઈ આવા કૃત્ય કરવાની જરૂર નથી અને ભારતીય જનતા પાર્ટી એમાં માનતી પણ નથી। બિલકુલ સાચી વાત છે। ભારતીય જનતા પાર્ટીને સુરતના મતદારોએ કોંગ્રેસને પહેલેથી શૂન્ય કરી નાખી છે। તમે જોયું હોય, બહુ જૂની વાત યાદ કરું તો 2000ની કોર્પોરેશનની ચૂંટણીમાં પણ કોંગ્રેસના કેટલાય ઉમેદવારો ફોર્મ રિજેક્ટ થયા હતા। ત્યારે શું ભારતીય જનતા પાર્ટી હતી એના માટે જવાબદાર? કોંગ્રેસે એનું મોઢું અરીસામાં જોવું જોઈએ અને પછી વાત કરવી જોઈએ। એક તૂટતી બિખરતી ડૂબતી નૈયા વિશે હું તો શું કહું? દેશમાં એની દુકાન બંધ થઈ રહી છે અને એની શરૂઆત સુરત લોકસભાથી થઈ છે કે એની દુકાન સુરતમાં બંધ થઈ ગઈ, ઉમેદવાર પણ નથી।
એટલે એની દુકાન બંધ કરવાની છે. આખા સમગ્ર દેશમાં મતદારો, દેશની પ્રજા થામીને બેઠી છે. એની દિશા સુરત મહાનગરની પ્રજાએ મતદારોએ આપી છે. સુરતને અમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ જે મુકામ પર મૂક્યું છે તે મુકામથી હું આગળ લઈ જઈશ અને જે પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ ઝડપથી આગળ કેમ વધે, સ્પીડીલી આગળ કેમ વધે અને સુરત શહેર બને એટલી સ્પીડીલી સ્માર્ટ સિટી કેમ બને. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ફોર ધ સેમ.